पल एक भक्ति प्रेम की 100 बरस का योग, जो पल चूका प्रेम की तो योग भया सब रोग। अखिल ब्रह्मांडू संचालन करवा वालो अजन्मा अविनाशी सदाशिव भगवान भोळोनाथ ई एक वखत प्रेम भक्ति नी अंदर डूबी गया था। क्यारे बे घटना मळे छे मित्रों। नरसैये ज्यारे अन्न पाणी नो त्याग करी અને એક દિવસ બે દિવસ ત્રણ ને જ્યાં ચોથો દિવસ થયો, ભગવાન શિવજી પ્રસન્ન થઈ અને વરદાન માંગવાનું કીધું। ત્યારે નરસૈયો માગે છે કે હે ભોળાનાથ, વરદાન આપવું હોય તો મને ઈ આપો કે મારે સદેહ કૃષ્ણની રાસ લીલાના દર્શન કરવા છે। વરદાન આપી દીધું। નરસૈયો હાથમાં મસાલ લઈ અને કનૈયાની રાસલીલાના દર્શન કરે છે। મસાલ હળગતી હળગતી હાથ સુધી પહોંચી ગઈ। નરસૈયાનો હાથ માંડ્યો હળગવા। જેની અંદર પોતાના દેહની દશા ભૂલાઈ જાય, સમયનું ભાન ભૂલાઈ જાય, એ કેવી રાસલીલા હશે વિચાર કરો। અને બીજી ઘટના એ બને છે કે 16 શણગાર સજી અને કૈલાસ પર્વતમાંથી જ્યારે પાર્વતીજીએ પૂર્ણિમાની રાત હતી, 16 કળાએ ચંદ્રમાં ખીલેલો અને 16 શણગાર સજીને પાર્વતીજીએ જ્યારે કૈલાસમાંથી ડગલા માંડ્યા, ભોળાનાથે પ્રશ્ન કર્યો, સતી રાત્રિના સમયે કઈ બાજુ? પતિથી પડદો રખાઈની સતી બોલ્યા છે કે હે સ્વામી, હે ભોળાનાથ, હું તો અત્યારે કનૈયાની રાસલીલામાં જાઉં છું। ભોળોનાથ વિચાર કરે છે કે નરસૈયાએ મને પ્રસન્ન કર્યો અને વરદાન માંગવાનું કીધું, એણે પણ કનૈયાની રાસલીલાના દર્શન કરવાની ઈચ્છા પ્રગટ કરી। પાર્વતીજી પણ રાત્રિના સમયે પૂર્ણિમાની રાત છે અને કનૈયાની રાસલીલામાં જાય છે। એ રાસલીલા હશે કેવી? ભાગવતજીની અંદર તો ગજબ વર્ણન છે એનું મિત્રો, પણ ખાલી વર્ણન આપણે જોઈ નથી। ભગવાન ભોળોનાથ ઈચ્છા પ્રગટ કરે છે, મારે પણ એ રાસલીલાના દર્શન કરવા છે। પાર્વતીજી કહે છે ત્યાં પુરુષને નો એન્ટ્રી, હા, અધિકાર જ નથી પુરુષને। પુરુષ તરીકે તો કનૈયો એક જ ત્યાં હોય છે, બાકી બધી ગોપીઓ એક એક ગોપી અને એક એક કાની રાસલીલા રમે છે। ભગવાન ભોળાનાથને અતિ ઈચ્છા થઈ, તીવ્ર ઝંખના થઈ કે મારે રાસલીલાના દર્શન કરવા છે, કોઈ રસ્તો? ત્યારે પાર્વતીજી કહે છે કે ભોળાનાથ, હે સ્વામીનાથ, એક રસ્તો છે, જો તમે ગોપી બનીને આવો તો તમને રાસલીલાના દર્શન થાય, બાકી પુરુષ તરીકે તો અધિકાર નથી ત્યાં આવવાનો। સરસ મજાનું ભજન છે, કે શબ્દો ઉપર ધ્યાન આપશો તો મજા આવશે। એક બાર શ્રી ભોલે ભંડારી, ઓ एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर, पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए, गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए। कैसे ले जाऊं तुम्हें रास में, ओ मोरे भोले स्वामी, कैसे ले जाऊं तुम्हें रास में।
कि वहां मोहन के सिवा कोई दूजा न जाए इस रास में। हंसी करेगी ब्रिज की नारी, हंसी करेगी ब्रिज की नारी, मानो बात हमारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ओ मोरे भोले स्वामी कैसे ले जाऊं तुम्हें रास में, केम करीन ले जाओ, कारण के मोहन के सिवा कोई दूजा न जावे इस रास में, बीजा कोई पुरुष ने अधिकार नहीं, कोई रस्तो। त्यारे पार्वती जी के छे एक रस्तो छे, गोपी बनीने आवो तो दर्शन थाय। अने भगवान भोळोनाथ पार्वती जी ने कहे छे, हे उमा एवी मने गोपी बनाओ, केवी? ऐसा सजा दे मुझको कि कोई न जाने इस राज को। ऐसा सजा दे मुझको कोई न जाने इस राज को। अने रासलीला में कोई पूछे कि आ भेगू कौन से, तो कहवानु कि सहेली है ये मेरी, ऐसा बताना ब्रिजराज को। तो लगा के गजरा ओढ़ के सारी, लगा के गजरा ओढ़ के सारी, ये लगा के गजरा ओढ़ के सारी, लगा के गजरा ओढ़ के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। लगा के गजरा ओढ़ के सारी, चाल चले मतवाली गोकुल में आ गए, गोकुल में आ गए। पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी, गोकुल में आ गए, गोकुल में आ गए। गजरा ओठ के सारी अने चाल चले मतवाली। पार्वती जी जटा हती एनो अंबोड़ो वाळ्यो, एमा गजरो नाख्यो, ऊपर एवी सरस मजानी हाड़ी ओढ़ाड़ी दीधी। भगवान ने गोपी बनाव्या हो, भोळानाथ ने। मित्रों गोपी भाव एवो छे, जेम रासलीला पण एवी छे, एम हामे गोपी भाव पण एवो छे के गोपी भाव में आवे ने એટલે હાલ ફરી જાય, અને જ્યાં એન્ટ્રી થઈ ત્યાં તો બીજી બાજુ સામે કનૈયો મોટો જાદુગર। જાદુગર એટલા માટે કહું છું કે આપણા ગામડા ગામની અંદર ઓલા મદારી આવે ને એને આપણે દેશી ભાષામાં ગારુડી કહીએ, ભજન સાક્ષી પુરાવે છે કે હાથમાં ઈ ડુગડુગી લઈને મોરલી વગાડીને કુંડાળો કરે આમ લાકડીથી, પછી બધાને એમ કે ગારુડી એમ કે મેં તમારી નજર બાંધી છે, હવે હું જે ખેલ ખોટા કરીશ એને તમે હાચા કહેશો। પણ મિત્રો ઈ ગારુડી તો ખેલ કરીને પૂરો કરીને વયો જાય એટલે આપણે એની નજરમાંથી છૂટી જાય। પણ 5000 વર્ષ પહેલા જે ગારુડી આવ્યો એણે જે નજર બાંધી પ્રેમ ભક્તિની અંદર, ભજન સાક્ષી પુરાવે છે। એ મારા કાનુડાને કોઈએ ભાડેલ રે મારી गोकुल गामड़ानो रे गारुड़ी, गोकुल
મોટો જાદુગર ઈ જોઈ ગયો કે કાયમ જેટલી ગોપીઓ રાસલીલામાં આવે છે એના કરતા જે આજે આ નવી ગોપી આવી છે એ તો બીજી ભાતની છે હો. એની હાલ જોઈને કનૈયાને એમ થઈ ગયું જાણે કોઈ પદમણી હાલી આવતી હોય. ગોપી ભાવમાં આવી ગયા હતા ભગવાન ભોળોનાથ. કનૈયાને જાદુ કરવું હોય ને એટલે કઈડે એક વાંસળી રાખતો હોય. જ્યારે વગાડે ને કનૈયો વાંસળી એટલે જમનાજીના કાંઠે બેડા ભરવા ગઈ હોય ગોપીઓ તો એ બેડા પાણીના નેન્યા પડ્યા રહે. ગાયો દોતી હોય તો દૂધના બોઘરા નેન્યા પડ્યા રહે. ધણીને હૂતો મૂકી, છોકરાઓને રડતા મૂકી, જે જગ્યાએ વાંસળી વાગતી હોય ને હાલી નીકળે. હવે જી આ નવી ગોપીની એન્ટ્રી થઈ, કનૈયાએ કાઢી વાંસળીઓ, હોઠ ઉપર લગાડી અને ટેર દીધી. ऐसी बजाई बंसी काना वारी जाओ बंसरी पे वारी, ओ काना बंसरी पे जाओ वारी वारी. अरे तेरी बंसरी की धुन लागे प्यारी, बंसरी की धुन लागे प्यारी, गाना मारी जाओ बंसरी पे. ऐसी बजाई बंसी बंसी बंसी, ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. ऐसी बजाई बंसी सुध बुध भूले भोलेनाथ रे. आई गए संभव ऐसा समझ गई सुध ब्रिजनार रे. બધી ગોપીઓને ખબર પડી ગઈ કે ભગવાન ભોળોનાથ આવ્યા છે. કેવી રીતે ખબર પડી કે ખિસક ગઈ જબ સર સે સારી, खिसक गई जब सर से सारी, खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. खिसक गई जब सर से सारी, मुस्कुराए बनवारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. खिसक गई जब सर से सारी, જ્યાં બંસરીની ધૂન શરૂ થઈ, ભગવાન ગોપી ભાવમાં હતા, મીંડા ડોલવા. ઉપરથી હાડી હરી ગઈ, ખબર ન રહી અને મીંડા જનાવર દેખાવા. એ શેષનાગ, એ નાગણીઓના કુંડળ, ભાલ ચંદ્રમાં. હજી પણ આમાંથી મિત્રો કોઈ યાત્રાએ જાઓ, ગોકુળ, મથુરા, વૃંદાવન, તો વૃંદાવનની અંદર મહાપ્રભુજીની બેઠકની બાજુમાં એક બહુ મોટું મંદિર છે, ગોપીશ્વર મહાદેવનું, જેની સ્થાપના ભગવાન કૃષ્ણે કરેલી છે. જેમ રામેશ્વર, શ્વેતબંધુ રામેશ્વર, એ સ્થાપના ભગવાન રામે કરેલી છે, એમ ગોપીશ્વર મહાદેવ વૃંદાવનની અંદર બહુ મોટું મંદિર છે, એની સ્થાપના કરી છે. છેલ્લી લાઈન, ઓ મોરે ભોલે સ્વામી તભી સે વૃંદાવન હુઆ ધામ રે. ઓ મોરે ભોલે સ્વામી तभी से गोपीश्वर पड़ा नाम रे. तारा चंद है शरण तिहारी, तारा चंद है शरण तिहारी, राखो लाज हमारी गोकुल में आ गए. ताली गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए. पार्वती ने मना किया पर ना माने, त्रिपुरारी गोकुल में आ गए, गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, गोकुल में आ गए, गोकुल में आ गए, गोकुल में आ गए.
जटाओ जूट लिबास आसन जमाए बैठे हैं कृपा सिंधु कैलाश। भगवान भोलानाथ की स्तुति है। कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार हूँ। कैलाश के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू। नमो बार बार हूँ, नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी कैलाश के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू। भक्तों को भी तुमने शिव निराश न किया। भक्तों को कभी अरे शिव जी भक्तों को कभी तुमने शिव निराश न किया, निराश न किया। मांगा तो जिन्हें चाहा वरदान दे दिया, मांगा तो जिन्हें चाहा वरदान दे दिया। जहर पिया जहर पिया, जहर पिया जीवन दिया। कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू। जहर पिया जीवन दिया, कितना उदार तू। आयो शरण तिहारे प्रभु तार तार तू। कैलाश के निवासी नमो बार बार हूँ। आयो शरण तिहारे प्रभु तार तार तू। बखान क्या करूं मैं तेरे राखों के ढेर का। बखान क्या करूं, क्या करूं। बखान क्या करूं मैं तेरे राखों के ढेर का।
चपटी भभूत में है खजाना कुबेर का, चपटी भभूत में है खजाना कुबेर का। गंगधार मुक्तिधार ओमकार तू, गंगधार मुक्तिधार ओमकार तू, ओमकार तू, ओमकार तू। हे गंगधार मुक्तिधार ओमकार तू, आयो शरण तिहार प्रभु तार तार तू। कैलाश के निवासी हे नमो बार बार हूँ, आयो शरण तिहार प्रभु तार तार तू। तेरी कृपा बिना